તું ચમ અત્યાર સુધી બોલસ ખબર? હું ચમ અત્યાર સુધી બોલું તને ખબર? હું અસલીમાં તારા ઘરે આવું ને મારું, મને જેલ દવાખાના ના થઈ જાય તને મારું. તું મને મારીશ નહીં, પણ તું માર ખાવાના કામ કર્યા તારે હું તને મારું ને. તે મને હેરાન કર્યું, એવું કર્યું તારે હું તને મારું. નિમરામ તો હું તને મારું નહીં. ક્યાંક મને હેરાન કર્યો હોય તો જ મારું. કોઈને વગર વાકે મારતું નહીં, સમજી? અમુકમાં જેલ ચોદ્યા હોય, જે માદર ચોદ હોય એ વગર વાકે કોકને મારી દે. બાકી હું તો કોઈ વગર વાકે મારતો નહીં, કોઈને વગર વાકે બોલતો બી નહીં. અને હું તો નાનપણથી ડેરિંગ જીગરવાળો હું, સમજી? જેની હારે ટસલ કરીને મને કોઈ બચાડે ને તો કાયદેસર બાજુ. હું તો દુપ્પેદું બાજુ, દુપ્પેદું. તારામાં શું મરે છે? તું બારે મેલી ખોડિયાર બુ ભવાની એવી બધી ચાખા કલર ઝુમર કલર કર. તારી શું ઓકાત? રોડી તું અસલીમાં કઈ હે ને એમને જોઈને કલર કર સુધીની. એ નૈનિયાનો કલર મને જોઈન કર, એ ઇમરાનિયાનો કલર મને જોઈન કર. તો તારા મારે હારે લગ્ન કરીને રહે. હું તને કેટલા વર્ષ, 5 વર્ષથી હરકી રીતે રાખી. 5 વર્ષથી તારું નામ ને આખી દુનિયા જાણી ગઈ. બધાને મેં તારા નામના ચર્ચા કર્યા. મારી ભાઈ આ આવશે, આ આવશે, આ આવશે, આ આવશે. હવે મોબાઈલમાં તમારા નામ દેવું તો તમે લોકો મારા હારે બાજવા આવો, મને એ બીક છે. હું આ ઇજ્જતથી નોકરી ધંધા કરતો હોઉં, મારા નોકરી ધંધા કરવાના હોય. તમારી લોકો જેવા હારે બાજવું આજે તો મને દવાખાના જેલ થઈ જાય તો મને કોણ છોડાવવા આવશે? તમને લોકોને તો કોઈ મા બાપ કોઈ બોલવાવાળું નહીં, કોઈ આગળ પાછળ તમારે તો હોય નહીં. તને હું તમારી જેવો પતિ હારો મળ્યો. હું બહુ સીધો હું. જો મેં મોબાઈલ ઝઘડા બધું કરતો હતો ને તો 3 મહિના હું દવાખાનામાં રહીને આવ્યો, સુધરી ગયો. 2.5 મહિના દવાખાનામાં રહીને આવ્યો, સુધરી ગયો. એ ડૉક્ટરે કીધું બારે સુધરીને રહેજે, સુધરીને મસ્તન લાઈફ જેવું તું આવી જા. તારી કમી છે, પી આઈ લવ યુ.